જય માતાજી, મારા બધા જ યુટ્યુબ ફેમિલી મિત્રોને ગીતા રાઠોડના જય મા મેલડી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આજે હું ફરીથી તમારી સાથે એક નવો ભક્તિનો વિડીયો લઈને આવી ગઈ છું. જેને જેને મારા ભક્તિના વિડીયો ગમતા હોય એ પ્લીઝ કમેન્ટ કરજો કે અમને તમારા વિડીયો ખૂબ ગમે છે અને અમે તમારા આવા વિડીયો જોવા માંગીએ છીએ. તો આજે ફરી પાછો એક હું નવો વિડીયો લઈને આવીશું અને મારા બધા વિડીયો ભક્તિ ઉપર જ હશે, એટલે એ તમે જાણી લેજો. આજે આપણે એક ખૂબ મહત્ત્વની વાત સમજવા જઈ રહ્યા છીએ કે ભગવાન આપણને દુઃખ કેમ આપે છે અને ભગવાન આપણી પરીક્ષા કેમ લે છે. એ વાત ઉપર આજે મારો પૂરો વિડીયો થશે, તો તમે અંત સુધી જોડાયેલા રહેજો અને મારા વિડીયોને પૂરો જોજો, તો જ તમને ખબર પડશે કે ભગવાન ભક્તની પરીક્ષા કેમ લે છે. પહેલી વસ્તુ તો એ છે કે તમે ભક્તિ કરશો, બરાબર. જે રોજ ભક્તિ કરતું હશે, સવાર સાંજ માતાજીની પ્રાર્થના, ભક્તિ, વ્રત, તપ, જપ બધું જ, એ લોકોને ખબર જ હશે કે જે ભક્તિ કરે છે ને એ વધારે દુઃખી હોય છે આજના જમાનામાં, મારા મત પ્રમાણે. એટલે તમે જોજો કે તમે છોકરાઓને જ્યારે ભણવા બેસાડો છો, પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, પહેલા ધોરણમાંથી પાસ થવું હોય, બીજા ધોરણમાં જવા માટે એની પરીક્ષા લેવામાં આવે છે ને. છોકરો બેઠો હોય, ભણતો હોય, પણ શિક્ષક એની સામે બેઠા હોય. જ્યારે પરીક્ષા લેવાતી હોય ને ત્યારે શિક્ષક કશું બોલતા નથી. એ રીતે જ આપણે જ્યારે ભક્તિના માર્ગ ઉપર આગળ વધીએ ને, જેમ જેમ આપણી ભક્તિ વધતી જાય એમ એમ ભગવાન આપણને જોતા હોય છે. અને ભગવાન ભક્તની પરીક્ષા એટલે લે છે કારણ કે પછી ભગવાન જોવા માંગે કે આ મારો ભક્ત સાચો છે કે ખોટો છે, કે આ દેખાડો કરે છે કે આ શું કરે છે. એટલે ભગવાન ભલે આપણી પરીક્ષા લે, પણ ભગવાન આપણી સાથે જ હોય છે. ત્યારે તમે એ ના વિચારતા કે ભગવાન પરીક્ષા લે એટલે ભગવાન આપણથી દૂર થઈ જાય. ના, એ તદ્દન ખોટી વાત છે. જ્યારે પણ આપણી પરીક્ષા લેવાતી હોય ને મિત્રો, ત્યારે ભગવાન આપણી સાથે હોય અને હોય જ છે. આ મારો અનુભવ છે. જેમ જેમ આપણે ભક્તિના માર્ગ ઉપર આગળ વધીએ ને એમ તમે જોજો બહુ જ મુશ્કેલી આવે, બહુ જ. પહેલાં તો સગાવાલા દૂર થઈ જાય, સગાવાલા આપણા ચર્ચા કરતા થઈ જાય કે આ તો જો બહુ ભક્તિ કરવા માંડી છે ને બહુ માતાજી ને ભગવાન ને આ ને તે કરવા લાગી છે, એટલે ત્યારથી શરૂઆત થઈ જાય. આપણા પોતાના જ આપણો સાથ છોડી દે, એટલે સમજી લેવાનું કે ભગવાન આપણી સાથે છે. હું તો એવું માનું કે આપણે ભગવાન માતાજીની પરીક્ષા કરીને આપણાથી જે દૂર થાય એટલે સમજી લેવાનું કે માતાજી ભગવાન આપણી સાથે છે. અને પરીક્ષા કરે એટલે એવી કરે ને કે તમારું બધું જ લઈ લે, ધન, વૈભવ, તમારો કોઈ સાથે બોલચાલી બંધ થઈ જાય, ઝઘડા થાય અને ક્યાંય તમારું કામ ન થાય. તમે એટલા બધા કંટાળી જાઓ કે હવે હું શું કરું. પણ એ પરિસ્થિતિમાં પણ ભગવાન બધું જ જોતા હોય, માતાજી બધું જ જોતા હોય. જો આવી પરિસ્થિતિમાં તમે ના હારો ને તો પછી ભગવાન કહે કે ના, આ ખરેખર આટલી પરિસ્થિતિ, આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ મારું નામ લર્યો છે, મારું સ્મરણ કરે છે, મારી ભક્તિ કરે છે, કોઈ મનમાં વિચાર ખોટા નથી લાવતો. અત્યારનો માણસ થોડુંક દુઃખ પડે ને એટલે તરત જ એમ કહે કે મરી જવું છે મારે. પણ મરવાથી કોઈ પ્રશ્ન હલ નથી થતો મિત્રો. ભલે દુઃખ પડે, ભલે જેટલું દુઃખ પડવું હોય ને એટલું આ જન્મમાં પૂરું કરીને જવાનું. અને સાચી ભક્તિ કરતા હોય ને તો ભગવાનની પરીક્ષામાંથી પાસ થવું એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. હું તો નાની હતી ત્યારથી મને તો ભણવા મળ્યું નથી, કેમ કે મા બાપની પરિસ્થિતિ સારી નહોતી, એટલે ભણવામાં પણ બહુ હોશિયાર હતી. પણ ત્યાં પણ મારું કશું ચાલ્યું નહીં, ભણતર ઓછું પડ્યું મારું અને હું ભણી નહીં. પણ નાનપણથી જ ખબર નહીં કેમ ભક્તિમાં મને વધારે રસ હતો. મારા જે બાપુ હતા, મારા પપ્પા, તમે જે કહેતા હોય એ મને ખુદ કહેતા કે બેટા તને આગળ જતાં તને ગુરુ મળશે, તને માતાજી મળશે. તો એમની વાત સત્ય નીકળી. આજે મારા ગુરુનું નામ પણ મારી સાથે છે અને માતાજી માં મેલડી જે તમે જે કહેતા હોય એ માં છે, એ મારી સાથે જ છે.
અને ઘણી પરીક્ષા કરે છે મિત્રો, બહુ પરીક્ષા કરી નાનપણથી. અને એ પરીક્ષામાંથી મને બહુ મુશ્કેલી આવી છે, પણ મેં ક્યારેય હાર નથી માની એમ. મને મારા સગાવાલા નથી બોલાવતા, કેટલું બધું મને નુકસાન થયું મારા ઘરમાં, બહુ બધું નુકસાન થયું. પણ મને એમ લાગે છે કે માતાજી ભગવાન મારી પરીક્ષા કરે છે, એટલે હું પાછળ નહીં પડું. ભલે ગમે તે થાય, પણ હું માતાજીનો ભગવાનનો સાથ હું ક્યારેય છોડવાની નથી. એમને જેટલી પરીક્ષા લેવી હોય એટલી ભલે લઈ, પણ આ હું મારા અનુભવ તમારી સાથે આજે શેર કરું છું મિત્રો. એટલે તમે પણ જો ભક્તિના માર્ગ ઉપર હોવ તો ભલે ગમે તેટલી મુસીબત આવે, તમે આગળ વધતા રહેજો. ભગવાન તમારી સાથે જ છે. એવો જે કઠિન સમય હશે ને એમાં પણ તમને અનુભવ થશે. અને ભગવાન હંમેશા સાચા. ભક્તિ બધાય કરતા હોય, તમે જોજો, ભક્તિ બધાય કરતા હોય. મંદિરે જાય, શંકર ભગવાનને જળના લોટા ચડાવે, એ વાત હું માનતી નથી. કેમ કે શંકર ભગવાનને દૂધના લોટાની કંઈ જરૂર નથી. તમે બહાર જે કૂતરા ગાય બેઠી હોય ને એની સેવા કરો એટલે શંકર ભગવાન રાજી જ છે. એટલે બધા ભક્તિ કરતા હોય, એમાં જે ઈમાનદાર લોકો હોય ને, જે સાચા લોકો, ભગવાન એની પરીક્ષા કરે. જોજો તમે અમુક તમે શાકભાજીવાળાને ત્યાં જતા હશો તો તમે જોતા હશો કે જે સારી શાકભાજી હોય એને એક બાજુ રાખી હોય, અને જે ખરાબ શાકભાજી હોય એને બીજી બાજુ રાખી હોય. કેમ કે સારી છે એ સારી જ છે અને ખરાબ છે એ ખરાબ છે. એટલે ભગવાન પણ જોવે છે. ભગવાન પણ તમારી ભક્તિ જોવે છે, તમારી ધીરજ જોવે છે. અને ધીરજ ઉપરથી તમારી કસોટી શરૂ થાય છે. અમુક લોકો જપ તપ વ્રત બધું કરે છે, પણ ભગવાન માતાજી સારું ના કરે ને એટલે પગે લાગેલી, મારે નથી કરવું, હું તો બહુ દુઃખી થઈ ગઈ, હું તો આમ થઈ ગઈ, મારે ભક્તિમાં નથી રહેવું. પણ ભાઈ એવું ના હોય. હરેક સમસ્યાનો હલ હોય, પણ એના માટે ધીરજ રાખવું પડે. મેં આગળના વિડીયોમાં પણ કીધેલું છે કે તમે કોઈ પણ કામ કરો, કોઈ વૃક્ષ વાવો, કોઈ બીજ વાવો, તો એને વાવતા માટે બહુ સમય લાગે છે ને. એટલે કોઈ બી વસ્તુ હોય એમાં ધીરજ તો તમારે રાખવી પડશે. એટલે ભગવાન જે કરે એ આપણા માટે સારું હોય છે. એટલે ક્યારેય પણ ભક્ત તમે બનો ને ત્યારે ભગવાન ઉપર વિશ્વાસ ખોવાનો નહીં. આ મારો પોતાનો અનુભવ છે. જે લોકો ભક્તિ કરતા હોય એ લોકો ભક્તિના માર્ગ પર આગળ વધે એટલે ભગવાન એ લોકોને એના કર્મ પ્રમાણે સુખ, સંપત્તિ, વૈભવ બધું જ આપેલું હોય એમ. તો તમે જોજો એ સુખ, સંપત્તિ, વૈભવમાં એ ભગવાનને એટલું બધું યાદ નહીં કરે, બરાબર? એ વસ્તુ સ્વાભાવિક જ છે. તમે જોજો અમુક જ એવા માણસ હશે જે સુખમાં પણ ભગવાનને ભૂલતા નથી, એનો ઉપકાર માનવાનું ભૂલતા નથી. એટલે જેવું એનું સુખ એ પૂરું થાય અને ભગવાન પરીક્ષા લેવાનું ચાલુ કરે એટલે તમે જો તરત જ ફરિયાદ ચાલુ થઈ જાય. હે ભગવાન, તે મારી સાથે આવું કેમ કર્યું? હે ભગવાન, મારી સાથે આવું કેમ કર્યું? હે ભગવાન, પેલો માણસ તો આટલું બધું કપટ કરે છે તો પણ સુખી છે. એવું આપણે ભગવાનની સામે આપણે બોલતા થઈએ છીએ, પણ આ વસ્તુ ખોટી છે. એટલે તમે સુખમાં સુખ તમે બધું પ્રેમથી અનુભવ્યું અને લઈ લીધું, તો પછી દુઃખમાં પણ ધીરજ રાખવી પડે ને. એટલે એ જરૂરી નથી કે તમે સુખમાં જ માતાજીને, ભગવાનને નો યાદ કરો અને દુઃખમાં જ યાદ કરો. ભગવાનનો હંમેશા ઉપકાર માનવાનો, હંમેશા. સુખ આવે તો પણ અને દુઃખ આવે તો પણ. સુખ આવે તો આપણા કર્મ પ્રમાણે આપણને ભગવાન સુખ આપે છે, અને દુઃખ આવે તો એ પણ આપણા કર્મનો જ ભાગ હોય છે. એટલે દુઃખથી ભાગવાનું નહીં. પરીક્ષા તો થવાની. અને પરીક્ષા પણ ભગવાન બધાની નથી લેતો. ઈમાનદાર, સાચા, દયાળુ, નિષ્ઠાવાન અને સાચા ભક્તની જ ભગવાન પરીક્ષા કરે છે. એટલે આ વસ્તુ હંમેશા તમે યાદ રાખજો મિત્રો. આટલી બધી પરીક્ષા ભગવાન લે છે એટલે પછી છેલ્લે જે સાચો ભક્ત હોય ને એ ભગવાનની પરીક્ષામાંથી પાસ થઈ જાય છે. ભગવાન જોવે છે, બધું જ જોવે છે કે મેં કેટલી બધી પરીક્ષાની કરી પણ પાસ થઈ ગયો. એટલે ભગવાન પછી ખુદ આવે છે. ભગવાન આવે, એને બોલાવવાવાળા અત્યારે નથી રહ્યા, પણ ભગવાન આવે છે. જેને અનુભવ હશે એને ખબર હશે. પછી છેલ્લે ભગવાન આવે છે
અને ભક્તને એને ગમતું શું કહેવાય ફળ, આપણે કહેવાય કે મન વાંચિત ફળ, એને ગમતું ફળ આપે છે અને એને આશીર્વાદ આપે છે. અને બહુ સાચી ભક્તિ હોય ને તો ભગવાન એ ભક્તને અને એની ભક્તિને અમર કરી દે છે. આ છે ભગવાનની માયા, ભગવાનની લીલા. એટલે મિત્રો, જીવનમાં મુશ્કેલી આવે ત્યારે નિરાશ ના થવું, હંમેશા ભગવાન ઉપર વિશ્વાસ રાખવો, સારા કર્મો કરવા, સત્કર્મ કરવા અને ભગવાન ઉપર વિશ્વાસ રાખવો. ક્યારેય કોઈનું ખોટું નહીં કરવાનું. હંમેશા તમે ભક્તિ કરો છો તો ભક્તિના માર્ગ પર જ જજો. મુશ્કેલીઓ ઘણી આવશે, પણ એ મુશ્કેલીમાંથી ઉપરવાળો બેઠો છે એ તમને જરૂર પાસ કરશે. એટલે નિરાશ ના થતા, જીવન મળ્યું છે તો એને સારી રીતે જીવજો અને ભક્તિ કરજો. કેમ કે મને તો એવું જ લાગે છે, ગમે તે બધા કહેતા હોય કે જીવન એકવાર મળ્યું છે તો મોજ મજા આ તે કરી લેવાનું. એ બધી અલગ વસ્તુ છે. એ જે મોજ મજા છે ને તમારી, એ બધું અલગ વસ્તુ છે. પણ છેલ્લે તો તમારે ભગવાને તમને જે કર્મ માટે, કામ માટે મોકલ્યા છે ને એ વસ્તુ જ તમારે કરવી પડશે. એટલે ભક્તિ તો કરવી જ પડશે. એટલે એવું નથી કે તમે ભક્તિનો મતલબ તમે દીવાબત્તી કરો, ધૂપ દીવા કરો, આ તે કરો માતાજીને, એ બધું કરવાનું. એ બધું આપણા જે શાસ્ત્ર પ્રમાણે હોય એ બધું આપણે દીવાબત્તીને ધૂપ દીપને બધું કરવાનું. પણ ભક્તિ એટલે કર્મ. કોઈને નડવું નહીં, કોઈની મદદ કરવી, કોઈને હેરાન નહીં કરવા, કોઈને જૂટવી નહીં લેવું, એ બધું ભક્તિમાં આવે છે. એટલે હંમેશા સારા કર્મ કરો અને ભગવાન જ્યારે પરીક્ષા કરે ત્યારે આપણે એમાંથી પાર થઈ જઈએ, આપણે એમાંથી પાસ થઈ જઈએ અને આપણો પહેલો નંબર આવે એવી આપણે આશા રાખીએ ને. ત્યારે હું તો ભણતી હતી ને ત્યારે મને તો એવું જ કે મારો જ પહેલો નંબર આવવો જોઈએ. કેમ પહેલો નંબર આવે એવી આપણે મહેનત કરવી પડે. આપણો પહેલો નંબર ક્યારે આવે? આપણે મહેનત કરીને તો ત્યારે આવે, ત્યાં વિના કશું નથી. એટલે કામ, કર્મ આ બધું જ જરૂરી છે જીવનમાં. એટલે મિત્રો, આ ભક્તિનો વિડીયો મેં એટલા માટે જ બનાવ્યો હતો. મારી ભક્તિ મારા ભજન વગર અધૂરી છે. એટલે ચાલો મિત્રો, એક ભજન પણ ગાઈ નાખું. હે કેજો મારા દુખડાની વાતું સાંભળ્યા ને, કેજો મારા દુખડાની વાતું રે, કેજો મારા દુખડાની વાતું સાંભળ્યા ને, કેજો મારા દુખડાની વાતું રે. એ હવે નથી સહેવાતું સાંભળ્યા ને, કેજો મારા દુખડાની વાતું રે. હે રોજ રોજ હું તો મંદિરે જાતી, રોજ રોજ હું તો મંદિરે જાતી, એ હવે નથી હલાતું સાંભળ્યા ને, કેજો મારા દુખડાની વાતું રે. હે સૂરજના કિરણ જેવી આંખ હતી મારી, સૂરજના કિરણ જેવી આંખ હતી મારી, હવે નથી દેખાતું સાંભળ્યા ને, કેજો મારા દુખડાની વાતું રે. એ મોટા તે ઘરમાં વહુવારું મારે, મોટા તે ઘરમાં વહુવારું મારે, એને નથી કહેવાતું સાંભળ્યા ને, કેજો મારા દુખડાની વાતું રે. એ દાડમના કડી જેવા દાંત હતા મારે, દાડમના કડી જેવા દાંત હતા મારે, હવે નથી ચવાતું સાંભળ્યા ને, કેજો મારા દુખડાની વાતું રે. એ કેજો મારા દુખડાની વાતું સાંભળ્યા ને, કેજો મારા દુખડાની વાતું રે. એ ઓસરીના ખૂણામાં ખાટલો ઢળાય છે, ઓસરીના ખૂણામાં ખાટલો ઢળાય છે, એમાં નથી સુવાતું સાંભળ્યા ને, કેજો મારા દુખડાની વાતું રે. એ હાથનું રડેલું હૈયામાં રખાય છે, હાથનું રડેલું હૈયામાં રખાય છે, હવે નથી મંગાતું સાંભળ્યા ને, કેજો મારા દુખડાની વાતું રે.
હે નાથ સાંભળ્યો મંદિરમાં બેઠો, જીવનમાં જીવી જાણ્યું સાંભળ્યાને કે જો મારા દુખડાની વાતું રે. હે નરસિંહ મહેતાના સ્વામી સાંભળ્યા, હે રાખજો ચરણમાં વાસ સાંભળ્યાને કે જો મારા દુખડાની વાતું રે. હે કેજો મારા દુખડાની વાતું સાંભળ્યાને કે જો મારા દુખડાની વાતું રે. જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. મિત્રો, આજનો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ભગવાને તમારા જીવનમાં કેવી પરીક્ષા લીધી છે એ પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મને કહેજો કે હું આવા વધારે વિડીયો બનાવું કે નહીં એ પણ કહેજો. બધાને મારા જય મા મેલડી, જય માતાજી, જય દ્વારકાધીશ. હવે આપણે આગળના નવા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, જય ઠાકર, જય દ્વારકાધીશ.